હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો કેમ છો મિત્રો? મજામાં? આજે સવાર પડી ગઈ છે, મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા છે. આપણે જઈએ છે આજે કોઈક અલગ જગ્યા પર, લેક પર. ત્યાં જઈશું, ત્યાં થોડું એન્જોય કરીશું, વ્યૂનો મજા લઈશું અને સાથે ને સાથે લંચ પણ કરીશું. તો આ બધી એક્ટિવિટી જોવા માટે બની રહો આપણા વિડીયોમાં. અને બીજી વાત કે બધા સાથે જઈએ છે, 5-6 જણ જે અમે બધા સાથે જઈએ છે, તો વધારે થોડી મજા આવશે. તો ચલો ગાઈસ, મળીએ ડાયરેક્ટ લેક પર. બાય. તો ગાઈસ, આપણે આવી ગયા છે ગાડીમાં અને લેક હવે બહુ દૂર નથી રહ્યું, ઓનલી 3 માઇલ્સ બતાવે છે. પણ તમે જોઈ શકો છો બહારનો નજારો, શું વ્યૂ આવે છે ગાડીમાંથી જ. તો મારો વિચાર એવો હતો કે હું તમને ડાયરેક્ટ લેક પર જઈને જ તમને બધું બતાવીશ, પણ મેં કીધું લાવો અહીંયાનો સીન બી થોડોક બતાવી દેવો જોઈએ બધાને. તો જુઓ ગાઈસ, લેક નજીક આવી ગયા છે આપણે. હવે મળીએ આપણે ડાયરેક્ટ લેક પર. બાય. તો ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે લેક પર. તો થોડોક તાપ વધારે છે, પણ વાંધો નહીં આવે, પવન પણ સાથે સાથે છે જ, એટલે કદાચથી મારો વોઇસ સરખો ના સંભળાતો હોય, ખબર નહીં. પણ જોઈ લો, હું બેક કેમેરો કરીને તમને બતાડું. વ્યૂ જોઈ લેજો. અહીંયા બધા પોતપોતાની બોટ લઈને આવે અને ના એને એવું બધું કરે. જોઈ લો, અહીંયા બધા તંબુ બાંધે. પપ્પા બી ગોઠવાઈ જ ગયા છે કમ્પ્લીટ. પહેલે તું દે. તો મજા કરીશું, અહીંયા ખાઈશું. અહીંયા બધું અમારું ખાવાનું લઈને આવ્યા છે, જોઈ લો. આ બધા બેઠા છે અને મમ્મી લોકો અંદર છે, જોઈ લો અહીંયા. તો આવું જ કંઈક વ્યૂ છે. ઓકે, તો ગાઈઝ થોડીક વારમાં મળીએ. કંઈક અલગ વસ્તુ હોય, આગળ બાગળ જવું તો તમને બતાવું શું થાય છે. પાણીમાં પગ બોલીએ આપણે. પાણી તો મસ્ત ઠંડુ છે, પાણી બહુ મસ્ત ઠંડુ છે ભાઈ. કંઈ નહીં ગાઈઝ, વ્યૂની મજા લઈ લીધી. હવે થોડીક વારમાં બીજા કોઈ લોકેશન પર જઈને તમને બતાવો આગળ શું થાય છે ગાઈઝ. તો પાછા આપણે આવી ગયા છે એક ડિફરન્ટ પોઈન્ટ પર. હો થાકી ગયા. તો આ પોઈન્ટનું નામ છે ફિશર પોઈન્ટ. હવે ફિશર પોઈન્ટ એટલે આપણે સમજી લેવું પડે કે ફિશિંગ માટે આ પોઈન્ટ વપરાય છે. નોર્મલ પબ્લિક માટે અહીંયા જવાનું એલાઉડ નથી. જે ફિશર હોય એ જ જઈ શકે આ પોઈન્ટ પર. પણ રિક્વેસ્ટ કરી તો આવવા દીધા 5 મિનિટ માટે. મેં કીધું ભાઈ બતાવો, અમને જોવું છે ફિશિંગ કેવી રીતે થાય છે. પણ હવે અહીંથી દેખાય કે ના દેખાય જોઈએ આપણે. આખો બ્રિજ જે ચાલી રહ્યો છે હું, એ આખો ફ્લોટિંગ બ્રિજ છે, મતલબ એ બી આખો પાણીમાં જ છે. હા, આખો ફ્લોટિંગ છે, લાકડાથી બનેલો. તો જો ગાઈઝ, બધા ફિશિંગ કરે છે. ઝૂમ કરીને બતાવું.
સામે પણ એક બોટ છે, થોડુંક જવું પડશે નજીક. આજે S25 અલ્ટ્રા કામ તો લાગવો જ જોઈએ ભાઈ. ઝૂમ કરીને જોવું પડશે બધું, કેમ કે ફિશિંગ બધા વચ્ચોવચ્ચ કરતા હોય, ત્યાં માછલીઓ વધારે હોય મોટી ને એવી બધી. એમ જોવો ગાઈસ, ઝૂમ કરો. આ તો ફ્લોટ કરે છે જાતે જ. જો પાછળ એક લેડી છે, એ પેલું સ્કેટબોર્ડની જેમ પાણીમાં એ થઈ રહી છે. અહીંયા બધી અલગ અલગ એક્ટિવિટીઝ ચાલે છે ગાઈસ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. સાંજ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો, ગજબ વ્યૂ છે, ગજબ. આ લેકનું નામ સુવાણા લેક કંઈક એવું હતું, એવું લખ્યું હતું સુવાણા લેક. તો મસ્ત જગ્યા હતી. એક્ઝેક્ટ ઘરેથી 1.5 કલાક દૂર છે, પણ ઓસમ જગ્યા હતી ગાઈસ. જે કોઈ મારા US થી ફ્રેન્ડ્સ હોય, આવો ફિનિક્સ એરિઝોના અને આ લેક પર જજો. તમે અહીંયા આવશો અને આ લેક પર ફરવા ના જાવ તો ખોટું છે ભાઈ. કઈ નહીં ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. તમને હું ત્યાં ફિશિંગ બી કરવા ગયો હતો, પણ એ બધું બતાવી ના શક્યો ભાઈ, રેસ્ટ્રિક્શન્સ હતા. એટલે શું કરવાનું આપણે. અહીંયા બધી જગ્યાએ જેવો તેવો વિડીયો ના ઉતારાય. આપણે થોડુંક વિચારવું પડે અને એમના રૂલ્સ ફોલો કરવા જ પડે ભાઈ. કઈ નહીં, પણ જે લેકનો વ્યૂ હતો ને એ તો ગજબ જ હતો. પણ મેં એ નોટિસ કર્યું કે જે ગાડીમાંથી પણ વ્યૂ આવે છે ને, એમ મૂડ બની જાય, એમ મજા આવી. જો કારવાના લોકો પોતપોતાની બોટ લઈને, જેટ સ્કી લઈને બધા આવતા હોય, યોક ને બધું. હા, તમે લીકર કન્ઝ્યુમ ના કરી શકો, એ રેસ્ટ્રિક્શન્સ માનવા જ પડે આપણે. તો ચલો ગાઈસ, આપણે જઈએ ઘરે અને પછી મળીએ ડાયરેક્ટ. બાય બાય. તો ફાઇનલી ગાઈસ, આપણે આવી ગયા છે પાછા ઘરે. કપડાં બદલી નાખ્યા છે. થાકી ગયા છે બહુ જ, આંખો ભારે થઈ ગઈ છે. આખો દિવસ તાપમાં ફર્યા અને બધી બહુ એક્ટિવિટીઝ જોઈ, મજા કરી. સાંજ પડી ગઈ આવતા આવતા. 7 તો વાગી ગયા છે ઓલરેડી. તો આવા ને આવા વિડીયો જોવા હોય અને મજા કરવી હોય તો આપણી ચેનલને સપોર્ટ કરો. ફૂલ લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો કરતા જ રહેજો. તો તમારા આ ગુજરાતી ભાઈને સપોર્ટ મળે અને કંઈક સારા કોન્ટેન્ટ લાઈન તમને બતાવું કે શું કરી રહ્યા છે દરરોજ અહીંયા. ભાઈ, આ તો બધું નેક્સ્ટ વસ્તુ કહેવાય, પણ અહીંયા આવીને તમે બધું સેટલ કરો. અને હજુ આપણે જોબ સ્ટાર્ટ નથી કરી એટલે ફરાય છે. હજુ બી એ વસ્તુ ક્લિયર કરી દઉં. એટલે જોબ સ્ટાર્ટ કરીશું તો એ તમને બતાડીશું કે શું કરીએ છીએ આપણે. હવે એ ટાઈમ બહુ દૂર નથી રહ્યો. કશો વાંધો નહીં, સપોર્ટ કરતા રહેજો ચેનલને ગાઈઝ. બાય બાય, સી યુ, ટેક કેર, લવ યુ ઓલ.